ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આ તમારી જાણ ખાતર ખાલી તમને કહું છું કે આજે 15 ઓગસ્ટ છે અને 74th ઇન્ડિપેન્ડન્ટ ડે જે છે આપણો, એની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ મારા પણ ધ્યાનમાં રહેશે કે મેં આ વિડીયો આજે આ તારીખે બનાવ્યો હતો. ઓકે, સો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ મિત્રો ચોથું ચેપ્ટર, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આમ તો તમે લોકો વિદ્યાર્થી મિત્રો થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન તો ભણી જ ગયા છો કે મેગ્નેટિઝમ શેના લીધે છે. ચાર્જ વિશે આપણે ભણી ગયા છો. 10મા ધોરણની અંદર મેગ્નેટિઝમનો થોડોક બેઝિક કોન્સેપ્ટ પણ તમે ભણ્યા છો અને એની આપણે ચર્ચા પણ કરવાના છે કે તમને ખબર હોય. આમ તો એવું કહે છે કે આખું છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુતભાર, તમને ખબર છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન જે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર ઇલેક્ટ્રિકલ ફોર્સ જનરેટ કરે છે અને સાથે સાથે જો એ ગતિમાં હોય, મૂવ થાય, એની પોઝિશન ચેન્જ કરે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એ મેગ્નેટિઝમ પણ જનરેટ કરે છે. અને આના ઉપર સ્ટડી લગભગ સિન્સ 2000 કરતા વધારે વર્ષોથી આ બધો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. પણ મેઇન વસ્તુ એ છે કે 1820 ની અંદર એટલે કે 200 વર્ષ પહેલાની જ વાત. જનરલી આમ તો એઝ પર ટેક્સ્ટ તમને આંકડા આપું છું કે 1820 લગભગ 1820 ની જ વાત છે કે એની અંદર એક ડેનિશ ફિઝિસિસ્ટ હતા કે હાન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડ, જેને આપણે કહીએ છીએ, બરાબર. તો સ્ક્રીન પર તમે ફોટો પણ જોઈ રહ્યા હશો કે ઓસ્ટેડે જે ઓબ્ઝર્વેશન કર્યું હતું. શું ઓબ્ઝર્વેશન કર્યું હતું એમણે? યાદ છે? 10th ની અંદર ભણી ગયા. તો એણે એવું ઓબ્ઝર્વ કર્યું હતું કે કોઈક કરંટ કન્ડક્ટિંગ કોઈ વાયર હોય, કરંટ કેરિંગ વાયર હોય, કે આ એક વિદ્યુત પ્રવાહધારી તાર છે કે જેમાંથી I જેટલો કરંટ પાસ થાય છે. આ જે બતાવી છે મેં ડિરેક્શન બતાવી છે, આ મેં ડિરેક્શન બતાવી છે કે આ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે. ઓસ્ટ્રેડે શું ઓબ્ઝર્વ કર્યું કે આ તારની આસપાસના વિસ્તારમાં, એના સરાઉન્ડિંગ એરિયાની અંદર, આ તાર જે છે અત્યારે મેં આ પેજની અંદર આ ડિરેક્શનમાં બતાવ્યો છે, બરાબર. તો સમજી લેજો કે આ જે તાર છે એ તારમાં આ ડિરેક્શનમાં જો પ્રવાહ પસાર થતો હોય તો ઓસ્ટ્રેડે એવું ઓબ્ઝર્વ કર્યું કે એની આસપાસમાં અહીંયા મૂકેલો એક મેગ્નેટિક કંપાસ, જેને આપણે કહીએ છીએ ચુંબકીય સોય, એ ચુંબકીય સોય ડિફ્લેક્શન બતાવે છે, એનું કોણાવર્તન થાય છે. તો આ એનું ઓબ્ઝર્વેશન છે કે ભાઈ સુરેખ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. હવે એક વસ્તુ ક્લિયર છે, આ મેગ્નેટિક કંપાસ છે. હવે મેગ્નેટિક કંપાસ ડિફ્લેક્શન ક્યારે બતાવે કે ભાઈ એના પર મેગ્નેટિક ફિલ્ડ લાગે તો જ બતાવે. તો આ જ્યારે ડિફ્લેક્શન બતાવે છે એનો મતલબ એ છે કે જ્યારે કરંટ પાસ નહોતો થતો ને ત્યારે આ જે મેગ્નેટિક નીડલ છે સપોઝ આ ડિરેક્શનમાં ગોઠવાઈ હશે. આ ક્યારની પરિસ્થિતિ છે? I is equal to 0 હોય, જ્યારે આમાંથી કરંટ પાસ ન થતો હોય ત્યારે આ ડિફ્લેક્શન સપોઝ આ રીતે હતું. પણ કરંટ જ્યારે આ ડિરેક્શનમાં થાય છે ત્યારે ડિફ્લેક્શન જે છે એટલે આની અંદર I is not equal to 0, I છે કંઈક, તો ડિફ્લેક્શન બતાવે છે. હવે ડિફ્લેક્શન ત્યારે જ બતાવે મેગ્નેટિક કંપાસ કે જ્યારે એના પર મેગ્નેટિક ફિલ્ડ લાગે. તો ઓસ્ટ્રેડે એવું જજમેન્ટ આપી દીધું કે ભાઈ આ મેગ્નેટિક ફિલ્ડ આના પર એપ્લાય થાય છે તો જ આવર્તન બતાવે છે. એટલે એણે એક અવલોકન આપી દીધું કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે, બરાબર. અને એની ડિરેક્શન, એની વેલ્યુ પછી તો બધા સંશોધનો શરૂ થઈ ગયા. 1820 ની અંદર ખાલી આ ઓબ્ઝર્વેશન કર્યું. ત્યારબાદ 1864 ની અંદર મેક્સવેલે 1864 ની અંદર મેક્સવેલે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી આપી દીધી અને એના પરથી કહી દીધું કે પ્રકાશ એ બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. લેટર ઓન આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોવાના છે. ઓકે, ઓસ્ટ્રેડે બીજું પણ અવલોકન કર્યું કે આ એ જ વાહક તાર છે જે આ છે. ઓસ્ટ્રેડ જે છે એનું અવલોકન જોજો તમે કે એ લોકો એક અવલોકન કરે એટલે ખુશ થઈને પલાઠી વાળીને બેસી ના જાય. આ સાયન્ટિસ્ટો, ધીસ ગાઈઝ આર એબનોર્મલ.
એબનોર્મલ મીન્સ અસામાન્ય હોય આ લોકો, આપણા જેવા ઓર્ડિનર થિંકિંગ ના હોય, એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનર થિંકર્સ હોય. એમણે આ ડિરેક્શનમાં પ્રવાહ પસાર થયો તો જ્યારે પ્રવાહ પસાર નહોતો થતો ત્યારે ડિફ્લેક્શન નહોતું બતાવતું, પ્રવાહ પસાર કરો તો ડિફ્લેક્શન આમ બતાવે છે. આપણે હોય તો અહીંયાથી ખુશ થઈ જઈએ અને થાળી વગાડવા બેસી જઈએ કે જો મને આવું, મેં આટલું સંશોધન કર્યું. આ લોકો અહીંથી ના જપે, આ લોકો કામે લાગી. એણે વિચાર કર્યો હું પ્રવાહની દિશા ઊંધી કરી નાખું તો આમાં પ્રવાહ આમ પસાર થાય છે, તો હું પ્રવાહ આમ પસાર કરું તો શું થાય. તો એણે તો એ જોયું કે સારું ડિફ્લેક્શન જે છે આ ડિરેક્શનમાં બતાવે, ઓપોઝિટ ડિરેક્શનમાં બતાવે છે આ તરફ. એટલે એણે એવું કહ્યું કે પ્રવાહની ડિરેક્શન, એણે એ તો ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ પ્રવાહ પસાર થાય કોઈ પણ વિદ્યુત કોઈ પણ કંડક્ટરમાંથી, કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. તો એણે આપી દીધું, પણ એણે એ પણ આપી દીધું કે આ પ્રવાહની દિશા જો તમે બદલો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ એને જે એક્સપેરિમેન્ટ કર્યું, તો એને એક્સપેરિમેન્ટની અંદર બહુ જે કર્યું છે તમને સમજાવું છું કે જુઓ, એક સરસ તમારી માટે કાચની બેંગલ છે, ये मेरी वाइफ की सुहाग की निशानी है. ओके ચાલો, ઓકે આ મેં દોરી દીધું છે, સમજો હવે તમને સમજાવું છું. ખાલી હવે ધારી લો કે આપણો જે વાહક તાર છે એ આ રહ્યો, સમજ્યા? આ આપણો વાહક તાર છે. આને જો આ લખીએ છે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ એટલે તમારો તીર સમજો. આ તીર છે ને આ રહ્યો, આ તીર એટલે આ રહ્યો. એટલે સમજો કે કરંટ આમ આવે છે, આમ કરંટ આમ આવે છે અને આપણો તાર જે છે આમ ઊભો છે, આ પૃષ્ઠની અંદર આમ ઊભો છે. ઓકે, હું તમને ફિગર પણ ડ્રો કરીને બતાવી શકું એમ છું. આપણે બહુ સારા ડ્રોઈંગ ટીચર છે, એવું ચિંતા ના કરશો. અને બતાવી પણ દઉં એટલે તમને પણ સંતોષ થઈ જાય. હાઉ ઇઝ માય ડ્રોઈંગ? જોરદાર ને? હા, જો આ જે તાર છે ને યાર, ઓકે આ પૃષ્ઠ છે અને તાર આમ અંદરથી આમ બહાર આવે છે. અરે બહુ જોરદાર યાર, મને ખબર નથી આટલું આટલું તો સારું ડ્રોઈંગ કરી શકું છું. ઓકે, ડઝન્ટ મેટર, લેટ અસ કમ ઓન ટોપિક. આ વાહક તાર છે મિત્રો. એણે શું ઓબ્ઝર્વ કર્યું તો કે આ વાહક તાર છે ને એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ, જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે ને આવી રીતે બને છે. સમજ્યા? ક્લિયર થાય છે? આ જે વાહક તાર છે એ વાહક તારમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આવી રીતે મળે છે આપણને. હવે તમને એ પણ સમજો, આ પ્રવાહ દાખલા અત્યારે આ પ્રવાહ કઈ તરફ છે. હવે આની એક કન્વેન્શન છે અને આની એક સંજ્ઞા પ્રણાલી પણ તમને સમજાવી દઉં કે કન્વેન્શન એટલે ગુજરાતીમાં એને કહીએ છીએ સંજ્ઞા પ્રણાલી, પ્રણાલિકા અને ગુજરાતી થાય, જે આપણે આખા ચેપ્ટર દરમિયાન યાદ રાખવાનું છે. ઓકે, કારણ કે હવે મારે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ બતાવવું હોય તો હું તમને કેવી રીતે બતાવું કે ભાઈ આની અંદર કરંટ અંદર તરફ છે કે બહાર તરફ છે, એવું મારે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવું? તો યાદ રાખજો, જ્યારે વિદ્યુત પ્રવાહ અત્યારે આની અંદર વિદ્યુત પ્રવાહ પાનના પૃષ્ઠમાંથી જો આ અત્યારે બહાર આવે છે, કરંટ કેવો છે તમારી તરફ બહાર આવે છે હે ને, આ પેજથી હવે દૂર આવે છે અને અંદર જાય છે. તો અત્યારે વિદ્યુત પ્રવાહ પાનના પૃષ્ઠમાંથી જો વિદ્યુત પ્રવાહ પાનના પૃષ્ઠમાંથી બહાર આવતો હોય અને ઇંગ્લિશમાં એને કહીએ છીએ આઉટવર્ડ ડિરેક્શન. બહારને આપણે ઇંગ્લિશમાં શું કહીએ ખબર છે? એક્ઝિટ. યાદ રાખજો, તો એક્ઝિટ હમણાં યાદ ના રાખશો, હું તમને કહું છું કેમ એક્ઝિટ યાદ રાખવાનું છે. પણ આ તમારે જેડબલઈ નીટની અંદર એક્ઝામ્પલ્સ સોલ્વ કરશો ને તો તમને આઉટવર્ડ શબ્દ વાપરશે કે પૃષ્ઠમાંથી બહાર તરફ આવતો હોય તો તમારે તો સંજ્ઞા જે છે એ આવી રીતે બતાવવાની. જો અહીંયા ડોટ આ જે છે ડોટ છે, સો આપણે યાદ રાખવાનું ડોટ મીન્સ એક્ઝિટ, ટીટી ડોટ એક્ઝિટ. ઓકે, જ્યારે ડોટ બતાવીએ ને ત્યારે સમજી લેવાનું કે વિદ્યુત પ્રવાહ બહાર તરફ છે,
ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન માટે પણ આ જ સંજ્ઞા પ્રણાલી વાપરવાની. તમને એવું કે આનાથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે તો બહાર તરફ માટે આ. તો હવે વધ્યું કયું કે જો વિદ્યુત પ્રવાહ પૃષ્ઠમાંથી અંદર તરફ જતો હોય, ઇંગ્લિશમાં શું કહીશું એને? ઇનવર્ડ. તો સંજ્ઞા ક્રોસ રાખવી. ક્લિયર? આ કન્વેન્શન તમારે ભૂલવાના નથી. ક્લિયર? આ ઓબ્ઝર્વેશન્સ, આ ઓસ્ટનનું ઓબ્ઝર્વેશન છે. અત્યારે આમાંથી કરંટ આમ પાસ થાય છે, અત્યારે કરંટ આમ પાસ થાય છે, તો આની ક્ષેત્ર રેખાઓ જે છે, આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આસપાસ હોય તો એની ડિરેક્શન કઈ? તો આપણે આ ચેપ્ટરની અંદર શું શીખવાના છે એની ચર્ચા કરો. કરંટ ચેન્જ, હવે આ મૂકી દઉં. ઓકે, બસ ઓકે. ચાલો હવે અહીંયા ધ્યાન. આપણે જે શીખવાના છે આની અંદર કી પોઈન્ટ્સ ટુ લર્ન, આ ચેપ્ટરની અંદર, કે કોઈ પણ આપણે જે ચાર્જ ભણ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન, વોટેવર, જેટલા પણ વિદ્યુતભારો છે, એ વિદ્યુતભારો જ્યારે ગતિ કરતા હોય, હા ને, વિદ્યુતભાર ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે તેના પર, તે સમજવાના છે આપણે. તે સમજવાના છે, બરાબર. બીજું આપણે એ પણ સમજવાના છે કે કોઈ વિદ્યુત પ્રવાહ, આ દાખલા તરીકે કરંટ કેરિંગ કંડક્ટર કહેવાય આને. કરંટ કેરિંગ કંડક્ટર, કરંટ ધરાવતો વાહક તાર, વિદ્યુત પ્રવાહ ધરાવતો વાહક તાર, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, આ બધા શબ્દો એક જ. તો જ્યારે કરંટ કેરિંગ કંડક્ટર, કરંટ કેરિંગ વાયર, જ્યારે એને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું ત્યારે એના પર કેવી રીતે બળ લાગશે, તો એ પણ આપણે શોધવાના છે કે વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે એ તાર પર કેવી રીતે બળ લગાડાય, બળ લાગે છે, તેની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરની અંદર. ક્લિયર થાય છે? ઓકે, સમજ પડે છે ને? તો આની અંદર આ સમજો. હવે હું તમને સમજાવું છું, બધું સમજાવીશ કે આ મેગ્નેટિક ઓસ્ટેડનું પ્રદાન શું છે એ યાદ રાખજો. ઓસ્ટેડે માત્ર ને માત્ર આપણને એવું કહ્યું કે ભાઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે, બસ પતી ગયું. એનું એક ઓબ્ઝર્વેશન આપી દીધું કે પ્રવાહની દિશા બદલીએ તો ડિફ્લેક્શન પણ બદલાય છે. પ્રવાહની દિશા બદલીએ છે તો મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન પણ ચેન્જ થઈ જાય છે. એવું એણે આપણને સંશોધન કરીને પ્રયોગો દ્વારા આપણને કહ્યું. પરંતુ આ તારમાંથી પસાર થતા પ્રવાહને કારણે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એને ઇંગ્લિશમાં આપણે કહીશું મેગ્નેટિક ફિલ્ડ, અને એની સંજ્ઞા છે ધેટ ઇઝ કેપિટલ બી. બી ફોર બોમ્બે, નોટ બોમ્બે. ઓકે, બી ફોર મેગ્નેટિક ફિલ્ડ, સદિશ રાશિ છે. ક્લિયર થાય છે ને? તો એક આ વસ્તુ આપણે જોવાનું છે. અને બીજું કે ઓસ્ટ્રેલે તો આ ઓબ્ઝર્વેશન માત્ર આપ્યા છે. સી તમારા પેજ નંબર હું લખી આપું છું તમને. સી ક્યાં લખું અહીંયા. ઓકે, ધેટ પેજ નંબર ધેટ ઇઝ 132 133. આ બધા વાંચવાના છે. આ બે પેજ તમે વાંચવાનું છે આ વિડીયોની અંદર. એટલે લખી આપું છું કે આ તમારે આ વિડીયો જોઈ લો, પછી આ વસ્તુ રીડ કરવાનું છે ટેક્સ્ટ બુકની અંદર. ઓકે, હવે એ પણ તમને સમજાવી દઉં કે ઓસ્ટેનના અવલોકન પછી લોકોને એ થયું કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એનો વાંધો નથી, પણ કેટલું જનરેટ થાય છે, કઈ ડિરેક્શનમાં જનરેટ થાય છે, તો એના માટે શું છે, તો એની ચર્ચા કરી લઈએ, જોઈ લઈએ. તો સમજી લેજો કે ઓસ્ટેનના ઓબ્ઝર્વેશન પછી બધા જ સાયન્ટિસ્ટો ધંધે લાગી ગયા અને એવું એમને શોધવા માંડ્યા કે કોને આપણા તારા કોવિડની અંદર કેવું છે કે ભાઈ વાયરસ આવે, બધા કન્ટ્રીઝ, બધી લેબોરેટરીઝ ધંધે લાગી ગઈ કે ચલો વેક્સિન શોધો. એવી રીતે જ્યારે ઓસ્ટેનનું જે ઓબ્ઝર્વેશન આવ્યું એ ઓબ્ઝર્વેશન્સના ઓરેગોન નામના સાયન્ટિસ્ટ ફ્રેન્ચ એકેડેમી, બર્લિનની ફ્રેન્ચ એકેડેમીની અંદર એને રિપ્રેઝન્ટ એણે કર્યું હતું. તો આના પછી આ તમારા ઇન્ફોર્મેશન માટે છે ભાઈ, કદાચ કોણ બનેગા કરોડપતિની અંદર ક્વેશ્ચન પૂછાઈ જાય તો યાદ રાખજો. તો એને તો એના ઓબ્ઝર્વેશન્સ આપી દીધા. પછી બીજા જે વિદ્યાર્થીઓ, બીજા જે તમારા વૈજ્ઞાનિકો હતા, એ વૈજ્ઞાનિકોએ
બીજા સાયન્ટિસ્ટોએ જે શોધ્યું છે એની ચર્ચા કરીએ. કે સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન એ થયો ઓસ્ટરના અવલોકન પછી કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપણે એવું કહ્યું કે ઓસ્ટ્રેલિયા શોધી નાખ્યું બધા એના પર એને જ કહ્યું ભાઈ તું બસ ચાલ આનું મૂલ્ય કેટલું, પણ એ શોધવા માટે અસમર્થ રહ્યા. અને આ જે છે એ મૂલ્ય કેટલું એ શોધવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીની અંદર સૌથી વધારે જેનું પ્રદાન છે તે છે બાયો સાવર નો નિયમ. બાયો અને સાવર હવે જો એ બી કહ્યું બાયો સાવર જે સાયન્ટિસ્ટ છે ને એને જે નિયમ આપ્યો છે એ નિયમ પરથી આપણે શોધી શકીએ છીએ કે ભાઈ કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય ને આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું એ આપણને બાયો સાવરના નિયમની મદદથી શોધી શકાય છે. ઇંગ્લિશની અંદર મિત્રો આનું બહુ સરસ નામ છે અને મને બહુ મને ગમે છે એનું નામ બાયો સાવર્સ. હવે આ ટી છે ને સાયલેન્ટ છે. બાયો સેવ કોઈ ઘણી વખત કોઈ બાયો સેવર બોલે બાયો સાવર બોલે ચાલી જાય આપણે તો સમજ્યા ને તમે બધું જ ચાલે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો એ બાયો સાવર નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપી દીધો આપણને. ઓકે, અને બાયો સાવર નો નિયમ છે એની ફ્લેક્સિબિલિટી બહુ સારી છે મિત્રો. અને બીજો મૂલ્ય શોધવા માટે બીજો એક નિયમ આપ્યો એ છે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે. આ એમ્પિયર એટલે કોણ ખબર છે? જે એનો વિદ્યુત પ્રવાહનો એકમ જે એમ્પિયર છે ને આ વૈજ્ઞાનિકની યાદમાં છે. અને એમ્પિયરે જે છે એ આપણને સર્કિટલનો નિયમ આપ્યો. સર્કિટલનો નિયમ. હવે એમ્પિયરનો જે મિત્રો સર્કિટલનો નિયમ છે એ નિયમ અને આ નિયમમાં શું ફરક છે સમજ્યા તમે? એની પણ આપણે ચર્ચા કરીએ. એની પણ બંનેમાં ડિફરન્સ શું છે તો એ પણ યાદ રાખજો. ડિફરન્સ બહુ અગત્યનો છે. આ જે છે ને આ નિયમ કોઈ પણ પ્રકારના એટલે સમમિત અથવા અસમમિત વિદ્યુત પ્રવાહ વિતરણ આ નિયમ કોઈ પણ પ્રકારનું સિમેટ્રિકલ કે નોન સિમેટ્રિકલ વિદ્યુત પ્રવાહ વિતરણ હોય એ વિતરણથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. ચિંતા ના કરો, બાયો સાવરની જે એપ્લિકેશન્સ છે JEE નીટની અંદર છપ્પર ફાડ કે તમને આપવાનો છું એવી તમને ગેરંટી આપું છું ને તમે ખુશ થઈ જશો. પણ લાઈક કરવાનું, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે તમારા લાઈક સબસ્ક્રાઇબ જે છે એ મને 2 વિડીયો વધારે બનાવવા માટે ઉર્જા આપે છે. ડોન્ટ ફોરગેટ ઇટ. આ નિયમ કોઈ પણ પ્રકારના સમમિત અસમમિત વિદ્યુત પ્રવાહ વિતરણ જે છે એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમારે બાયો સાવરનો નિયમ યુઝ કરો. આ નિયમ જનરલાઇઝ નિયમ છે, વ્યાપક ફોર્મ્યુલા આજ યાદ રાખવાની છે. આ છે ને એ આની લિમિટેશન છે. આ જે છે એ માત્ર અને માત્ર સમમિત વિદ્યુત પ્રવાહ વિતરણ થી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય આ નિયમથી. સમજ્યા? આ નિયમથી માત્ર ને માત્ર સમમિત સિમેટ્રિકલ કરંટ ડિસ્ટ્રીબ્યુશન હોય, સિમેટ્રિકલ કરંટ ડિસ્ટ્રીબ્યુશન હોય એનાથી એ શું છે એની ચર્ચા આપણે કરવાના છે. આ જસ્ટ ધીસ ઇઝ ધ ઓનલી ઇન્ટ્રોડક્શન લેક્ચર, આપણું ફર્સ્ટ લેક્ચર કે તમે આનાથી પરિચિત થાઓ કે ભાઈ ગતિમાન વિદ્યુતભારોનો રોલ શું છે, એ વિદ્યુતભારો કેવી રીતે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરી રહ્યા છીએ. ઓકે, બીજું કે આ જે નિયમ છે એ માત્ર ચુંબકત્વ ઓનલી મેગ્નેટિઝમ ના સિદ્ધાંતને અનુસરે છે. અને આ જે છે એમ્પિયરનો સર્કિટનો નિયમ એ વિદ્યુત ચુંબકત્વ, ઇંગ્લિશમાં એને કહીશું આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક
ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ના સિદ્ધાંતને અનુસરે છે. આ બેઝિક ડિફરન્સ છે. હવે મેગ્નેટિક ફિલ્ડ અને ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય તીવ્રતા, બરાબર, એ બંને બે અલગ અલગ ક્વોન્ટિટી છે. ધેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ નોન એઝ બી અને બીજી એક છે ધેટ ઇઝ ચુંબકીય તીવ્રતા. આની ડિટેલ્સમાં આપણે હજુ લેટર ઓન વિડીયોઝની અંદર ચર્ચા કરવાના છે, પણ આ તો હમણાં સમજાવું છું કે બી અને એચ નું ડિફરન્શિએશન ફોર્મેટ છે. આ બી અને એચ નું ડિફરન્શિએશન ને ઇંગ્લિશ ગુજરાતીમાં કહીશું આપણે વિકલન. બી એન્ડ એચ નું ડિફરન્શિએશન ફોર્મ છે આ લો. જ્યારે આ જે છે એ બી અને એચ નું ઇન્ટિગ્રેશન ફોર્મ છે, સ્વરૂપ છે. ફોર્મ એટલે સ્વરૂપ. સી નહીં પૂછે, ચિંતા ના કરો કે ભાઈ બે આ બંને લોઝ વચ્ચેનો ડિફરન્સ તમે સમજાવો, નહીં પૂછે એક્ઝામ ની અંદર, કારણ કે પૂછવા જેવું બધું બહુ છે, સમજ્યા. પણ યાદ રાખજો આ નિયમ જે છે ને, આ નિયમ એ સી આ જે છે માત્ર ચુંબકત્વ છે, આ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ને ફોલો કરે છે. હવે એ પણ સમજી લેજો કે આ જે છે જનરલાઇઝ જે બેઝિક લો છે ને એ આ છે અને આ એના ઉપરથી મેળવેલો છે, એવું સમજી લેજો. એટલે જેમ પેલામાં કુલમ્બ અને ગાઉસના નિયમ વચ્ચે ખબર છે ને તમને કેવું શું ડિફરન્શિએશન છે બે વચ્ચેનું, બસ એ જ વસ્તુ આમાં લાગુ પડે છે. સેમ એક્ઝેક્ટલી વસ્તુ આમાં લાગુ પડે છે. એટલે કુલમ્બનો નિયમ અને ગાઉસના નિયમ વચ્ચેનો જે રિલેશન્સ આપણે ભણ્યા એવી રીતે આની અંદર બાયોસાવર અને સર્કિટના નિયમ વચ્ચેનો રિલેશન્સ તમે ભણવાના છો. ઓકે, તો મૂલ્ય કેટલું છે આનાથી શોધી શકાય. ઓકે, હવે આવે છે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ દિશા શોધવા માટે તમે શું કરશો? તો યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે તમારી પાસે છે રાઈટ હેન્ડ થંબ રૂલ. ગુજરાતીમાં બોલો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. ડોન્ટ વરી, હું ભણાવવાનો છું, ચિંતા ના કરશો. બીજું છે રાઈટ હેન્ડ પામ રૂલ. જમણા હાથનો આ પામ, આને હથેળી કહેવાય, એટલે હથેળીનો નિયમ, રાઈટ હેન્ડ પામ રૂલ. એના વડે પણ આપણે શોધી શકીએ છીએ. જે બેસ્ટ જે છે ને એ આ છે, આ યાદ રાખજો. તમારે છે ને આના પર વધારે ફોકસ કરવાનું, આના પર, બરાબર. અને બીજો છે જમણા હાથનો સ્ક્રૂ ઉત્પન્નનો નિયમ. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ ભણી ગયા છો કોઈ જગ્યા પર? કોઈ જગ્યાએ ભણ્યા છો જમણા હાથના સ્ક્રૂ નિયમ? યસ, એક્ઝેક્ટલી, યાદ કરી લેજો. સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, અથવા તો 5મા ચેપ્ટરની અંદર 4થા અને 5મા ની અંદર બે સદિશોનો સદિશ ગુણાકાર, ધ ક્રોસ પ્રોડક્ટ ઓફ ધ ટુ વેક્ટર્સ. આ ટોપિક જોઈ લેજો, રિવાઇઝ નહીં તો આપણી ચેનલ ઉપર એ વિડીયો આવવાનો જ છે 11th ની અંદર, તો એ તમે ફરી એકવાર જોઈ લેજો. સમજાવું છું જમણા હાથના સ્ક્રૂ નિયમ. સ્ક્રૂ જોયો છે તમે બધાએ? સ્ક્રૂ જોયો છે કે નહીં જોયો? ઓકે, આ આપણો સ્ક્રૂ છે. હવે તમને ખબર છે ને, આપણે સદિશ એ અને સદિશ બી આ રહ્યો. આ સદિશ એ આ ડિરેક્શનમાં છે અને સદિશ બી આ ડિરેક્શનમાં છે. ચલો, સદિશ એ અને બી એ બે સદિશોનો સદિશ ગુણાકાર છે. બે સદિશોનો સદિશ ગુણાકાર કોને કહીએ છીએ? યાદ કરી લો ફટાફટ. તો બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે મળતું પરિણામ જે છે તમને સદિશ મળે. તો મળતો પરિણામી સદિશ જે છે, સપોઝ સી ધારી લો, તો હવે સી ની વેલ્યુ કેટલી? તો સી નું મૂલ્ય કેટલું? તો સી નું મૂલ્ય ધેટ ઇઝ એ બી સાઇન થીટા થી તમને મળી જાય. વોટ ઇઝ થીટા? યાદ રાખો, થીટા ધેટ ઇઝ ધ એંગલ બિટવીન વેક્ટર એ એન્ડ બી. પણ એ અને બી ને ટેલ સે ટેલ મિલા, ટેલ સે ટેલ, એટલે એ જે ડિરેક્શનમાં છે તો આને કહીએ છે ટેલ, આને કહીએ છે હેડ. શીર્ષ, પૂછથી પૂછને જોડવાના મેં તમને સ્ટેપ બાય સ્ટેપ તમારી નોટની અંદર લખેલા છે નિયમો, ધ્યાન રાખજો. એ અને બી ને ટેલ ટુ ટેલ કનેક્ટ કરો, રાઈટ? તો ટેલ થી ટેલ કનેક્ટ કરીને પછી તમારે એનો એક સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ યાદ રાખજો, ટેલ ટુ ટેલ કહું છું, અને આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. અને ધીસ ઇઝ ધ ગ્રાફિકલ મેથડ, અને we have used this. શેમાં? બે સદિશોના સરવાળા માટેની રીત છે, આ બાદબાકી માટે પણ રીત છે. અને આલેખની રીતમાં બે રીત હતી, ત્રિકોણની રીત અને સબાચેની રીત.
ત્રિકોણની રીતમાં હેડ ટુ ટેલ કનેક્ટ કરતા જતા હતા. આની અંદર ટેલ ટુ ટેલ કનેક્ટ કરીએ છીએ. ટેલ ટુ ટેલ કનેક્ટ કરીએ છીએ એટલે શું થાય તો કે એ અને બી ને સામાન્ય બિંદુમાંથી દોરી દેવાના. કોમન પોઈન્ટ માં ધીસ ઇઝ યોર કોમન પોઈન્ટ ઓ માંથી એ અને બી જે મૂલ્યના છે એ જ મૂલ્યના ડ્રો કરી દેવાના અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારવાનો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમારો એ શું થઈ ગયો, એક સમતલ થઈ ગયું, એક પ્લેન થઈ ગયું. તો જુઓ આ જે છે ધીસ ઇઝ યોર એ, ધીસ ઇઝ યોર બી, ઓકે, અને આ જે છે આ તમારું પ્લેન થઈ ગયું. હવે શું કે છે એ ક્રોસ બી નો મતલબ એ ની ડિરેક્શનમાં સ્ક્રૂને રાખો અને બી તરફ ફેરવવાનો. એટલે યાદ કરો એ ક્રોસ બી એટલે એ ને બી તરફ ફેરવવાનો અને બી ક્રોસ એટલે બી ને એ તરફ ફેરવવાનો. તો એ ને બી તરફ ફેરવવાનો. વેર ઇઝ અવર એ, ધીસ ઇઝ અવર એ. તો એ ને બી તરફ ફેરવો તો જમણા હાથનો સ્ક્રૂ આ સમતલને લંબ મૂકવાનો. મૂક્યો. હવે એ ને બી તરફ ફેરવવાનો એટલે એ ને બી તરફ, એટલે આપણે એ ને બી તરફ ફેરવવા માટે આપણે આમ જવાનું. તો આ જમણા હાથનો સ્ક્રૂ મૂક્યો, આ જમણા હાથનો સ્ક્રૂ મૂક્યો ભાઈ, મૂક્યો એટલે એ ને બી ફરે એટલે આમ ફેરવીશું. હું આને આમ ફેરવીશ તો આને આમ ફેરવીશ તો સ્ક્રૂ ક્યાં જાય, ઉપર આવે. ધેટ મીન્સ કે સી ની ડિરેક્શન આપણે લખવું હોય તો અહીંયા લખીએ છીએ કે સી ની દિશા એ અને બી, ખસના ભાઈ, એ અને બી, સી ની દિશા એ અને બી થી રચાતા સમતલને લંબ હોય. યાદ રાખજો સી જે છે ધેટ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર જ હોય એ અને બી થી. એ અને બી થી રચાતું જે સમતલ હોય ને એને જે સમતલ એ ને બી થી જે રચાતું સમતલ બને ને સમતલને લંબ એવી દિશા જ હોય, પરિણામી દિશા ભૂલવાનું નથી. તો સી ની દિશા એ અને બી થી રચાતા સમતલના લંબ જ હોય. જ શબ્દ એટલે જ વાપરું છું ભાર દઈને. જ બહુ એક શબ્દ છે, એક આંકડો, એક અક્ષર છે, પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને બીજું આની જે દિશા છે કઈ તરફ આવશે, સમતલને લંબ હોય અને પૃષ્ઠથી કઈ તરફ આવ્યો, સ્ક્રૂને એ થી બી ફેરવો. મૂકો તમે ઘેર જજો, પેલું સ્ક્રૂ ડ્રાઈવર છે ને, આ સ્ક્રૂ ડ્રાઈવર લેવાનું. તમે સ્ક્રૂ ડ્રાઈવર એક સ્ક્રૂ મૂકવાનો અને અહીંયા કોઈ સરફેસ પર સ્ક્રૂ હોય ને તો એને તમે આમ ફેરવજો, આમ એન્ટી ક્લોકવાઇઝ. તો જોજો તમે સ્ક્રૂ બહાર આવશે અને સ્ક્રૂ જે દિશામાં બહાર ખસે એને આપણે કહીએ છીએ પરિણામી સદિશની દિશા. તો પૃષ્ઠથી બહાર તરફની દિશા આવશે. બસ મિત્રો, આજ હું તમને કહું છું કે આ જો તમને જમણા હાથના સ્ક્રૂના નિયમની તો આ તમે ભણી ગયો છો એટલે તમને રિવાઇઝ કરું. આ બધું ડિટેલ્સ આપવાનો છું. યાદ રાખજો, રાઈટ હેન્ડ પામ રૂલ. જમણા ભાઈ જમણો ડાબો સમજ પડે. જમણો હાથ કોને કહેવાય? તો જમણો હાથ જોજો. અને પાછો અંગૂઠો છે કાઢવાનો નહીં બહાર, સમજ્યા? કે આપી ના દેતા. આમ કોને આપ્યો તો એકલવ્યએ. સારું, ચલો ધ્યાન આપજો. તો રાઈટ હેન્ડ પામ જે રૂલ છે એ તમારે બહુ જ અગત્યનો નિયમ છે. જ્યારે કરાવીશ ત્યારે તમને રિમાઇન્ડ કરાવી દઈશ. તો તમારે એટલું એની અંદર વધારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો મેં તમને જે હોમવર્ક આપ્યું છે કે 2 પેજ જે છે એને સિમ્પલ ખાલી રીડ કરી લો. ડિટેલમાં ચર્ચા આપણે કરવાના જ છે. બરાબર છે?